ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે નર્મદાના રાજપીપળા ખાતે ભાજપના સક્રિય કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું, જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું, મતદારો નારાજ હોય તો પણ ભાજપને મત આપે છે, કારણ કે ભાજપની વિચારધારા રાષ્ટ્રવાદી વિચારધારા છે, કહી વિરોધીઓને આડે હાથ લીધા હતા। નામે જો કોઈ છે પણ નથી, કઈ છે ડર આપણને? કોઈ ડર છે? કોઈ કોંગ્રેસ વાળાનો ડર છે આપણને કે આ પાડાનો છે કે ભવિષ્યમાં બીજી કોઈ પાર્ટી ઊભી થશે એવો કોઈ ડર છે કોઈને? નથી। છતાં પણ કેમ? છતાં પણ ભારતીય જનતા પાર્ટી હજુ અધવચ્ચે પહોંચી છે, હજુ મંજિલ પહોંચવાનું બાકી છે, ભારત માતાને પરમ વૈભવના શિખરે પહોંચાડવાનું હજુ બાકી છે। ये જેવી ભારતીય જનતા પાર્ટી એટલે કોઈ પાર્ટી, રાજકીય પાર્ટી નથી, વિચારધારા છે ને કોઈ સત્તા માટે નહીં, રાષ્ટ્રને પરમ વૈભવના શિખરે પહોંચાડવાનું છે। ભારતીય જે સંસ્કૃતિ છે, આપણે સંસ્કૃતિને ઉજાગર કરવાનો છે। અખંડ ભારતનું સપનું ભાજપ કઈ રીતે પૂર્ણ કરે એના માટે આ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ છે, નહીં કે સત્તા માટે। દેશને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવો છે, દેશને મજબૂત રાષ્ટ્ર બનાવો છે, દેશને આત્મનિર્ભર ભારત બનાવો છે, ભારતને અમેરિકાની હરોળમાં લઈ જવું છે, ચાઇનાની હરોળમાં લઈ જવું છે, વિશ્વની મહાસત્તા બનાવવી છે, દેશને સર્વોપરી રાષ્ટ્ર બનાવવું છે। અમેરિકાની થી પણ ઉપરવટ આપણે જવાનું છે, તો એમને થવાનું છે। हर हाथ को काम, देशना एक एक व्यक्ति ने काम મળે, રોજગારી મળે। કોંગ્રેસ પાસે આશા છે, આમ આદમી પાર્ટી આશા છે કે બીજા કોઈ એમ પાર્ટી પાસે કોઈ આશા છે કે ભારતનું સપનું છે ભારત અખંડ બને, ભારત અખંડ છે એને જાળવી રાખશે, ભારતના કોઈ ટુકડા ના થવા દે, એવું બીજા કોઈ પાસે આશા રાખી શકાય નહીં। દેશની જનતા એ જ માત્ર ભારતીય જનતા પાર્ટી પર આશા રાખી છે ને એક માત્ર દેશનો યુવાન આજે એમ કે આજે આપણે રોજગારી કોણ આપશે? ભાજપ વાળા જ આપશે, મોદી સાહેબ જ આપશે, મોદી સાહેબની સરકાર જ આપશે, આ વિશ્વાસ છે મતદારોને। એટલે વારંવાર ભાજપ નારાજ હોય તો પણ ભાજપને જ મત આપે છે। મતદારો, દેશના મતદારો નારાજ હોય તો પણ ભાજપને મતદાન આપે છે। કેમ? દેશની સંસ્કૃતિ માટે કામ કરે છે, દેશના માટે કામ કરે છે, દેશનો સ્વાભિમાન વધે। देश में स्वाभिमान कौन अपावशे? कांग्रेस वाला, भाजपा ज अपावशे देश में स्वाभिमान। ये जनता, देश की जनता भारतीय जनता पार्टी नेतृत्व विश्वास मूकी છે। અલગ યોજનાઓ છે, તમે જો એવું નથી કે આપણે બધાને સરકારી નોકરી આપી દેવાની। જ્યારે આ વાત કરું તો કોઈને વાત નહીં ગમે, પણ સમયને સંજોગો પરિસ્થિતિ જોતા મંથનમાં ઉતારવું પડશે। એક એક વ્યક્તિને રોજગારી મળે એના માટે રાજ્ય સરકાર અને ભારત સરકાર કટિબદ્ધ છે અને અનેક પ્રકારની અલગ યોજના લઈને ચાલે છે। આ યોજના જેના માટે બની જેના સુધી પહોંચાડવી છે, એકલા નરેન્દ્રભાઈ મોદી એકલા કે ભૂપેન્દ્રભાઈ પટેલ ના પહોંચાડે, એકલા કે મંચ પર બેઠેલા નેતાઓ એકલા આ યોજના જેના માટે બની એના સુધી ના પહોંચાડે, એના માટે કાર્યકર્તાની જવાબદારી છે। એવા સમયે 1984-85 માં મેં વિધાનસભાની ચૂંટણી લડ્યો ભાજપમાંથી, કમળમાંથી। એ વખતે જીતવા માટે નહીં, પણ ભાજપના પ્રચાર માટે, કમળના પ્રચાર માટે 19 ની ચૂંટણી લડ્યો। કેટલા મત મળ્યા છે? કોઈ કાર્યકર્તાને ખબર છે? આ બધા કાર્યકર્તાઓને ખબર છે? 1200 મત મળ્યા હતા। પહેલી ચૂંટણી વિધાનસભાની લડ્યો એ વખતે 1200 મત, ફક્ત 1200 મત મળ્યા। ભાજપને સમજવું બહુ અઘરું છે ભાઈ। કોઈ રાજકીય પાર્ટી નથી કે સત્તા માટે કામ કરનારી પાર્ટીના આપણે કોઈ કાર્યકર્તા નથી, આપણે રાષ્ટ્રીય સમર્પિત કાર્યકર્તા છે। પદ મળે કે ના મળે ચિંતા ન કરો। યુસીસી શું ભાઈ? અરે એક આદિવાસીને કે યુસીસી આદિવાસીને લાગુ પડતું જ નથી। આદિવાસીને, દલિતોને જે બંધારણીય અધિકાર મળે છે એમાં કોઈ ટચ નથી કરવાનો। આ તો ખોટી વાત કરે છે। આદિવાસીના હક અધિકાર માટે જે પૂર્વ નથી, સત્તા નથી, એ સત્તા ભાજપ શાસનની અંદર આપણે એ અધિકાર મળ્યા છે। જે આદિવાસીના જંગલની જમીનનો પણ અધિકાર ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મળ્યા છે। આપણે સ્ટેચ્યુ યુનિટીમાં આવનારા દિવસમાં એક પ્રોજેક્ટમાં સ્થાનિક લોકોને રોજગારી મળે, કામ મળે, નોકરી મળે, જે પ્રોજેક્ટો
જે મોટા મોટા પ્રોજેક્ટોમાં આવ્યા સક્ષમ યુવાનોને આપણે તૈયાર કરી અંગ્રેજી ગણિત વિજ્ઞાન ટેકનોલોજી સાથે આપણે આપણા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે કઈ રીતના પ્રોજેક્ટની અંદર નોકરી મળે એ કરવું પડશે. એક ક્લાર્કમાં પાસ થવા માટે કેટલી તકલીફ પડે છે, એના માટે મહેનત તો કરવી પડે ને. પણ બધાને નોકરી નથી મળવાની, તો બાકીના બધાએ કોઈ ને કોઈ એ પ્રકારના અભ્યાસક્રમ પર જોડાવો. એવામાં આઈટીઆઈમાં એવા રીતના જોઈન કરો કે જે બધી જગ્યાએ જ્યાં પણ જાઓ ત્યાં ઉદ્યોગોમાં ઘરના આંગણે નથી નોકરી મળવાની બધાને. આસપાસ ઇન્ડસ્ટ્રી છે, ડગરિયા જંબુસરમાં મોટા ઉદ્યોગો આવ્યા છે. દેશ વિદેશના આપણા ત્યાં બધા લોકો ઇન્ડસ્ટ્રીમાં નોકરી કરવા માટે આવે. તો આપણે 100 કિલોમીટર આપણે અભ્યાસ કરીને આપણે ત્યાં ઉદ્યોગોમાં ના છે. યુનિવર્સિટી કેટલું આપણા ગુજરાતમાં કેટલું મોટું નામ છે. હા, મને ચોક્કસ મને ખબર છે કે આપણે જે રીતના જે સરકારની અપેક્ષા છે કે આપણા બધાની જે અપેક્ષા છે એ પ્રકારે ટ્રાઇબલ યુનિવર્સિટીમાં હજુ પ્રગતિ પર નથી છે. પરંતુ જે પ્રકારે ટ્રાઇબલ યુનિવર્સિટી લોકોમાં એક કરંટ ઉભો થવો જોઈએ કે નર્મદા જિલ્લામાં રાજ્યમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ ટ્રાઇબલ યુનિવર્સિટી પણ ચાલે છે. જેટલું જે કામ થવું જોઈએ દેખાતું નથી. ટ્રાઇબલ મ્યુઝિયમ કોઈ કારણસર જે ગતિ આગળ વધવું જોઈએ નથી વધતું. એ ગતિ આગળ વધારવાની જવાબદારી કોની છે? આપણી બધાની છે. ઠીક છે, આપણા કુલપતિ પાણી સાહેબ બહુ સારા વ્યક્તિ છે, પણ નીચેનું તંત્ર બરોબર નથી. એના માટે સુધારવાની જવાબદારી આપણી છે ભાઈ. એ સુધારવાની જવાબદારી આપણી છે. સરકારમાં આપણે ધ્યાન દોરવાનું. મેં આપણા ટ્રાઇબલ આપણા મોરચાના અધ્યક્ષને પણ વાત કરી છે કે જો આપણે ટ્રાઇબલ યુનિવર્સિટીમાં ભૂમિયાભાઈ ડિંડોર જ્યારે અહીંયા આવ્યા ત્યારે પણ ધ્યાન દોર્યું હતું. ટ્રાઇબલ યુનિવર્સિટી મોદી સાહેબે આપણને બહુ મોટી ભેટ આપી છે, પણ આપણે બધાએ જે રીતના એનો જે ફાયદો થવો જોઈએ એ રીતના હજુ દેખાતો નથી. મને તો નથી દેખાતો. ને દેખાય એના માટે હું આ બોલું છું. દેખાય માટે બોલું છું. એકલા મનસુખ વસાવાને એકલા દર્શનાબેન નહીં, બધા કાર્યકર્તાએ બોલવું પડશે. કેન્દ્રમાં ભાજપ, રાજ્યમાં ભાજપ ને બીજા લોકો ઘૂસી જશે તો એનો ફાયદો કોણ લેવાનો છે? આપણી યોજના બીજા લોકો લાભ લે છે. ડેડિયાપાડામાં શું સ્થિતિ છે ભાઈ? આમ આદમી પાર્ટી નું કોઈ ત્યાગ છે, છતાં પણ આજે ધારાસભ્ય આપણી સરકારની યોજનાથી ગુદામગુદ કરે છે અને સરકારની ટીકા ટિપ્પણી કરે છે. એવી સ્થિતિનું નિર્માણ ફરી પાછું અહીંયા ના આવે એના માટે આપણે કાળજી રાખવાની છે. ઊંઘી નથી જવાનું. સત્તા છે, મોદી સાહેબ પ્રધાનમંત્રી રહો, આરામ કરો એવું નથી. સજાગ રહેવાનું, જાગૃત રહે. એટલે કાર્યકર્તાને સમય સમય પર ટકોર કરવામાં આવે છે. આમ આદમી પાર્ટી કે કોંગ્રેસને ગઠબંધન કરીને આવનારા દિવસોમાં નર્મદા જિલ્લા પંચાયત કબજે કરવા માટે, તાલુકા પંચાયતો કબજે કરવા માટે, નગરપાલિકામાં ઘૂસવા માટે જે મહેનત કરી રહ્યા છે એનાથી તમને સાવધાન કરવા માટે આવ્યા છે. ડર નથી આપણને. સમજી લેજો કે મારા મંચ પર બેઠેલા નેતૃત્વને એમનો કોઈ નથી કોંગ્રેસનો ડર કે નથી ચૈતર વસાવાનો ડર. તમારે સાવધાન રહેવાની જરૂર છે. સાવધાન કરવા માટે તમને આયોજનનો સમય લીધો છે. દીપક જગતાપ સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, રાજપીપળા, નર્મદા.